આટલો આવો તો આવો ધન્યવાદ કહેવાય. પણ આપણે ગયા પુરુષોત્તમ મહિનામાં આખું પાર્કિંગ ભરાઈ જતું માંડ માંડ કમાડવાનું ભાઈ. કોણ એની ટાઈમ પડી કે રામ ના હું છું કાંઈ ખબર નથી. એટલે બાપુ બિચારા પૂજો કરવો ને કોમ્ફર્ટિંગ જમે કઈ બાપા એમ બધી સુવિધા થતી હતી બાપુએ. પણ આ બધી હારી નાની ક્યાં આગળ મળે છે ખબર ન પડી. મારે તમને કેવી વાત કહું કે ઘણા એમ કે અમે હજી સત્સંગમાં ગયા જેવા નથી થયા, અમે પૂજા જેવા નથી થયા. પણ પ્રહલાદ કેવો પ્રહલાદ અહીંયા સંતનો છોકરો આ એવું પ્રહલાદ આ કેવડો હતો એ 65 ના જઈને કઈ નાનો એટલે એ માનો કોઠામાંથી ને શીખીને આવ્યો. 5 વર્ષ નો કઈ ઉંમર હતી નહોતી. ધ્રુવજી કેવા હતા? ધ્રુવજી નાના હતા. એની ઓરમાન માએ કીધું કે મારા ખોળામાં બે હોય તો તારે મારા પેટે જન્મ લેવો પડે. એટલે એ જંગલની અંદર જાય છે તપ કરવા. વિચાર કરવો કેવડો 5 વર્ષનો. ત્યાં સિંહ આવે છે, વાઘ આવે છે, મોટા મોટા એવા જનાવર આવે. રાયજી જંગલની અંદર જોઈ 5 વર્ષનો છોકરો તપ કરતો. રામ મને એમ થાય કે આપણે તો તડકાના જોર છે ને ભલે મેં બેથી મૂકીને આપણે કાળા થઈ ગયું પણ ઈ સટ્ટા સટ્ટા વાળા થાય પાછા તો આમ અડધા ધોવા દેખાય ક્યાંક સારા જ થઈ એવું હું તો હાથું નાખું જ નથી નો થાય. એટલે મારું એમ કહેવાનું થાય છે કે આપણે ઉંમર નહીં જોવાની. ભક્તિ કરવી છે એને ઉંમરની કોઈ જરૂર નથી. એક દાદા હતા એક દાદા હતા ને દાદા એનો જીવ નતો જાતો અને જિંદગીમાં એને કોઈ ભગવાનનું નામ જ લીધું નહીં. એક કઈ ભગવાનનું નહીં. આપણને કેટલા 10 જ અવતારની ખબર છે. આપણે એમ કઈ 10 અવતાર જ ભગવાને લીધા છે. વાણિયા દીકરાને પૂછી જોજો કેટલા ભગવાન છે, કેટલા અવતાર લીધા છે. એટલે તમને તરફથી છે ને ટોટલ મારી દે 24 ભગવાન. વાણીઓ 24 ભગવાનને પૂજે છે. અને આપણે તો ધર્મમાં છે ને સુભા કાઢીએ છીએ. આમ સર ઘરે કઈ ગાડીએ પણ મંદિરે ન જવાય. પછી આપણે રસ્તામાં આપણો દીવો મૂકવો આવે ને રોયો એ ઠરી જાય. એને એમ થાય કે આ કોઈથી જીવતા જીવ નથી ગયા નાની ક્યાં ભૂલવા જાઓ. બરોબર આવજો. જીવતા જીવને અહીંયા શિવ સુધી પગાડી દો. પછી તમારી જોત તમારી ક્યાં જોવી છે. એટલે દાદા માંદા પડ્યા એટલે એના સગાવાળા બધાએ સામે કેલેન્ડરમાં રામનો ફોટો હતો. રામનો સીતાની ઘરવાળા. એટલે બીજા મારા જેવા હોય ને દાદા તમારે શેમાં જીવ છે. દાદા રામના કઈ બોલે નહીં ચાલે નહીં. હાઈ નો પાડે ન્યાય નો પાડે અપાઈ ગયા. તો ત્યાં કાંઈ શેમાં જીવ ન હોય તો સામે રામનો ફોટો છે ને એ દાદા એમાં છે કોણ તમે એમાં જુઓ છે રામ છે તો કે હા છે તો ખરો કે ઓલો આપણા ગામનો સરપંચ જૂનો બરોબર ઈ થયો તારે એના હાહરિયા દાદાના હાહરિયા વાળા આવ્યા. પટેલ ને હું થઈ ગયું અને આટલા પૈસા ને એવું એટલે તમને આ બીમારી આવી ગઈ ગયા જેવડા નથી અને ઓશિંતાનું તો કે હવે તો છે ને તમે હુતા હુતા જો અમને ભગવાનનો ફોટો છે. કોનો છે દાદા ઓળખો છો? એટલે ઓળખું ખરો ને કે એમાં ફોટો હારો છે ને પણ રામ ન બોલ્યા. પછી એમ દીકરી આવી. દીકરી જીવ હોય કદાચ ગઈ ગામમાં જો જીવડો છૂટી જાય લાભ માટે દીકરી આવી. જમાએ આવ્યા. એ તો જોઈએ ડાયરેક્ટ સરનામું
એટલે એ આવ્યા એ તો દીકરી આવીને બિચારી રોવા માંડી તો કે બધા રોવા કે ગાડીના ખોણા નીચે તાર હાટુ મેં 5000 રૂપિયા રાખ્યા છે કોઈ ન હોય કઈ લઈ લે અમારે એક ત્રાસ એટલે બહુ આવી મતલબ પૂછ્યું હોય કે દાદા બેન આવી છે અને ક્યાં કોણ છે એ કે પર ભીડ કરો નામ નો લીધું બેન ગયા સુધી નો લીધું ત્યાં બાપા ટક થઈ ગયું પણ પર ભીડ કરવાનું અને હું એમ કહું જીવતા જીવતા થોડાક નામ લઈ લો એ કામ આવશે હું કોણ છું એટલામાં આપણે માણસો ઘણા ભેગા થાય છે આપણે જિંદગી બહુ સારી જીવીએ છીએ પણ અહીંયા આવીએ એટલે આમાં કોઈ ઓળખી આ કોણ છે ક્યાં બેઠા છે હંસાબેન જ છે બરોબર આમ બેઠા તો કે મુક્તાબેન જ છે મારા વાહે જુઓ હરીમાં છે પણ એ તો બતાય છે હું કોણ છું એ ઓળખો તમે હું ઓળખી જાઓ ને એટલે તમારે કોઈને ગોતવા નહીં પડે કોઈ જગ્યાએ તમારે ભટકવું નહીં પડે અને આપણને હું ગોતવું હોય ને તો કોકનો સહારો જોઈએ એમાં કોનો સદગુરુનો સદગુરુનો સહારો જોઈએ એમાં કે આપણે આપણા આત્માને ઓળખી જ નથી શકતા આપણે એમ કહીએ કે આત્મા ઈ તો પરમાત્મા જ કહેવાય તો બે ભાઈ કેમ બાંધે એક જ માના પેટમાં બે દીકરા મોટા થયા હોય એક નોખો હોય એક ભેગો હોય તો ઈ જને તો રેડો અંતરો કરે ને જેમનો હોય કોળિયો એનો હોય ધોળિયો બરોબર આપણે જેના ભેગા હોય ને એના હાથું આપણે જે થોડું થોડું રાખ્યું એમ કે આપણે નાના હાઈશું મોટા હાઈશું આપણે એને દઈ પણ એ માં પોતે જ વેરો અંતરો કરે કોણ કરે માં કરે પછી પેઢી તો પેઢી હાઈવું આવે ભાઈ ટકો કરાયો એટલે આપણે કરાવવાનો આ રીતનો બધો વ્યવહાર થાય આપણે સદગુરુ ગોતવા પડે સદગુરુ કોની પાસે છે એટલે એક વ્યક્તિ ઊંચી આંગળી કરો મારી પાસે સદગુરુ તમારી પાસે સદગુરુ હા તમારી પાસે ગુરુ એટલે શું ખંડી તો આમાં ટીંગાડો ખીટીએ ટીંગાડો કોઈ ફેર નથી પડતો જ્ઞાન તો બધા હું આપું છું હું કઈ ગુરુ નથી ગુરુ આવો બે અક્ષર આવે બોલો એટલે શું થાય સદગુરુ ને કહે છે તમારી પાસે સદગુરુ જોઈએ કે સૂરજ ઉગ્યા પછી અંધારાનો થાય એવા ગુરુ ગોતી કાળી રાતે ગુરુજી આવે અને સૂર્ય જેવો પ્રકાશ પડે એને સદગુરુ કહેવાય બાકી ગુરુજી તો બધા હોય મારા જેવા પોપટિયા જ્ઞાન તો કેટલા જેવા અગિયાર જ હોય પણ ગુરુ કોને કહેવાય જો આપણી ઉંમરમાં આપણને ખબર નથી હું તો એમ જ કહું છું ગુરુ છે ને એ તૈયાર હોય ને તો જ આપણને તાવે બાકી પગે લાગવાથી કે દંડવત કરવાથી કે ભેટ દેવાથી કે કોઈ પણ કાર્ય કરવાથી ગુરુ નથી મળતા ગુરુ તો એવા હોવા જોઈએ કે પોતે કદાચ શિષ્યને આમ કાળો કરી ગયો હોય
અને ગુરુ એમ કે મારી પેલા મારો શિષ્ય ન મરવો જોઈએ, એને ગુરુ કહેવાય. બાકી તો વાળા તો બધા ભેગા થવાના છે, પણ એક વખત સદગુરુ ગોતો તમે, સદગુરુ કે આપણા ઘરની અંદર કોઈ પણ આફત આવી હોય અને એક વખત સદગુરુનું સ્મરણ થઈ જાય, નિરંજન માળા ભરી જાય એટલે પૂરું થયું. નિરંજન માળા એટલે શું? નિરંજન માળા ડોકમાં ફેરવાની નથી, એ તો હૃદયમાં ફેરવવાની છે. આપણા શરીરની અંદર એક ધોતી જે છે, આપણા શરીરની અંદર એક પાણીહારી જે છે, 24 કલાક પાણી ભરે છે. પેલા આપણે આપણા આત્માને ઓળખો. આ કળિયુગની પાનભાઈ ગંગા સતીને ખબર પડી ગઈ, એ ભજનમાં ગાય છે કે આત્માને ઓળખ્યા વિના રે ભવસાગરને. પણ ગાવું બહુ હેલું, ભજન ગાયથી કાંઈ નથી બોલવાનું. આ તો મનોરંજન છે. ભજનને ગાવું હેલું છે, સાંભળવું હેલું છે, આમાં ઉતારવું હેલું છે, પણ એને ફસાવવું બહુ અઘરું છે. મારા એક ગીતની અંદર નામાસરણ છે. હું મારી તું ફાતું ગીત તો દાંત કાઢો હોય તો ડોસ્યુનું ખાલી ગાવું મનોરંજન હાથ. બાકી મારા ગીતમાં છે ને નામાસરણ વિનાનું ગીત નહીં. એટલે મારું કહેવાનું એમ થાય, તમે થોડી ખોજ કરો. આપણે આટલા બધા છે એવું નથી, ગીત ગાય એને સત્સંગ કહેવાય. ગુરુ હોય, હું બધા ગુરુ છે, નાનક પાડતી ગુરુ હોય આપણા લગ્ન થઈ ગયા હોય, આ એક વરમાળા કહેવાય. ગુરુએ આપણને પહેરાવી કે પરણે શબ્દને સુરતાનાર સંયમર ગુરુના દેશ. આપણા લગ્ન ગુરુ આવી થઈ ગયા. મીરાબાઈના ગુરુ રોહિદાસ સમાન. હવે વિચાર કરો, ઢોરના ચામડા ચીરી શોધતો હોય એ મીરાબાઈના ગુરુ હતા, એના ઇતિહાસ લખાઈ ગયા. ને આપણા ગુરુ રોયા ફોરવેલમાં ફરે તો ત્યાં એનું પાણીઓ લખાતું નથી. શું કરવા? પૈસા ખાવા જ કરવા એટલા હાટું જ ને. રામના ગુરુ હતા. આપણે રામાયણની અંદર બધા જોઈશું ને, રામની આગે હાલે છે, હાલે છે તો ગુરુ પાલખી નો બેહાડ દેવું, ગુરુ ને હાથી ઉપર નો બેહાડ દેવું, બેહાડ દેવું. રામની આગે હાલે એને ગુરુ, એ સદગુરુ એને કહેવાય. જે આપણી હારે હાલે એને સદગુરુ કહેવાય. ગુરુને કોઈ દિવસ અભિમાન ન હોય. એક હમણાં લેવા પટેલની અંદર ગુરુમુખી હતા, એટલે એને ઘરે ગુરુની પધરામણી ખાધી. વારે તહેવારે ઘરમાં એવો કોઈ પ્રસંગ હોય એટલે ગુરુજીની પધરામણી થાય. એટલે અમુક સમય જતા એ બંને જણા સ્વર્ગ ચાલ્યા ગયા, પણ દીકરાને ભલામણ કરતા ગયા કે દીકરા, આ બધું આપણા ગુરુજીના આશીર્વાદથી થયું છે. આ 4-5 હવેલી છે, આટલી મિલકત છે, બધું આપણા ગુરુના આધારે જ છે, બધું આપણા ગુરુના વિશ્વાસે થયું છે. અને તું ગુરુની પધરામણી કરજે એટલે આપણો વારસાગત પરંપરા ધર્મ રહીએ. એટલે અટાણા છોકરા તો પછી બાકી નો એવું સન્માન કરે. ગુરુજી આવ્યા ને જો આ ઓરડામાં ગુરુજી પધરામણી કરાવું, આ ઓરડોમાં બેડરૂમ, આ ઓરડો છોકરાઓનો, આ ઓરડામાં થિયેટર, સામેના ઓરડામાં સંગીત એટલે વાજિંત્ર, તબલા એવું બધું હતું. પછી પાછો એક ઓરડો હોય એટલે એ કે અહીંયા છે ને બધું આવી ગયું, ગાર્ડન સહિત આમાં આવી ગયું. ગુરુજી અમારે બહાર જવા પણ જ નથી. ગુરુજીએ કીધું બટા બહાર તો જવું પડશે, એક વસ્તુ ઘટે છે. ઘટે જ નહીં ને ક્યાં? મારા બાપની મિલકત એવડી છે, ઘટે છે કે બટા? તો કે તમે ગુરુજી સમજ્યા નહીં, ઘટે જ નહીં કે
મારા ઘરની અંદર બધું છે, મારે બહાર જવા પણ નથી. મારા છોકરાને ફિલ્મ જોવી હોય તો થિયેટર મૂકી દીધું છે. ગુરુજીએ કીધું બટા સંસાર મેળી તાર કરવા તાર બહાર તો જવું જ પડશે. સંસાર નથી ઘરની અંદર તારે બહાર જવું જ પડશે. મિલકતનો અભિમાન ના રાખો. કયા સ્વરૂપમાં કોણ આવી જાય, આપણને કોણ કરી જાય કઈ ખબર નથી. જો મને તો નથી કહ્યું ખબર પડતી, હું જાણતી નથી. સામાન્ય માણસ છું, એક અભણ છું, હું ભણેલી નથી. ભણી હોત તો અમેરિકાનો હોય જુઓ. અને મને રોજ અમેરિકા સપનામાં અને વિશેષ અષાઢ મહિનાની અંદર ગુરુ પૂર્ણિમા આવે ત્યારે મારી ઘરે આ રીતનો સત્સંગ થાય છે. તાલીમનો વચનનો વ્યવહાર સાંભળવો હોય તો તે દિવસે આવજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ